વાપી અને સેલવાસની હદ ઉપર લવાછા મેળાની શરૂઆત સાથે લોકો ખરીદી કરવા ઉમટ્યા। મેળામાં આદિવાસીઓની સાથે હવે વાપી, સેલવાસ, દમણ, વલસાડ જિલ્લાના લોકો પહોંચી આનંદ માણ્યો। રંગો અને ખુશીઓના પર્વ હોળી ધૂળેટીના તહેવારો પૂરા થયા છે। જો કે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં હજુ પણ તહેવારોનો માહોલ જોવા મળે છે। હોળી ધૂળેટીના તહેવારોના આદિવાસી વિસ્તારોમાં વિશેષ મહત્વ હોય છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા વાપી અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની હદ ઉપર ભરાતો લવાછાનો મેળો આ વખતે પણ ભરાયો છે। વાપી સેલવાસની હદ ઉપર લવાછામાં વર્ષોથી આ લોકમેળા ભરાય છે। ખેતીવાડીની સિઝન પૂરી થયા બાદ ખેતીના કામમાંથી પરવારીને આ વિસ્તારના આદિવાસી લોકો મોજ મસ્તીમાં પસાર કરે છે અને તે નિમિત્તે અનેક જગ્યાએ લોકમેળા ભરાય છે। લવાછાના મેળામાં અંતરિયાળ વિસ્તારોમાં વસતા આદિવાસીઓની સાથે હવે વાપી, સેલવાસ, દમણ સહિત સમગ્ર વલસાડ જિલ્લાના લોકો પણ પરિવાર સાથે પહોંચી આ મેળામાં ખરીદી કરવાને આનંદ માણવા ઉમટે છે। લવાછાના આ મેળાનું વિશેષ મહત્વ છે કે મેળામાં આ વર્ષે પણ નાના વેપારીઓએ દુકાનો લગાવી છે, જેમાં દેશભરમાંથી વેપારીઓ રોજીરોટી અને સારી કમાણીની આશાએ આવે છે। હોળીથી શરૂ થતો આ મેળો 7 દિવસ સુધી ચાલે છે। બપોર બાદ મેળાની શરૂઆત થાય છે અને મોડી રાત સુધી લોકો પરિવાર સાથે મેળાની મજા માણે છે। સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે। આ લવાછા ગામ વલસાડ જિલ્લાનું છેવાડાનું ગામ છે। આજુબાજુ દાદરા નગર હવેલી વસાહત છે, ઔદ્યોગિક વસાહત છે। મહારાષ્ટ્રથી, ગુજરાતથી અને દાદરા નગરથી ગામડાઓમાંથી આદિવાસી લોકો પોતાના કામ ધંધા પતાવી, ખેતીવાડીના કામ ધંધા પતાવી, ઉદ્યોગના કામ પતાવી અને હોળીના મનાવી ઘરે પછીથી એ લોકો હોળીનો આનંદ મેળામાં ફરવા માટે આવે છે। પોતાના પરિવારથી છુટ્ટી ફરે છે અને એન્જોય કરે છે। અહીં લવાછા ગામનો ઇતિહાસ જોઈએ તો બહુ લાંબો છે અને લવાછા ગામની અંદર ભારતના ખૂણે ખૂણેથી પોતાના એના રોજગાર માટે, ધંધા માટે લોકો અહીં આવે છે અને રોજગાર મેળવે છે। દુકાનો, સ્ટોલ લગાવી, પાથરણા લગાવી એ લોકો રોજગાર મેળવે છે। આ મેળો ટોટલી પહેલા તો 10 દિવસ જેવો ચાલતો હતો, પરંતુ હવે હોળી પછીથી લાંબો જાય છે। टोटल 7 दिवस कंप्लीट का मेला चालू है। हम यहाँ पे जो हमारा होली के बाद लवाछा में जो ट्राइबल मेला लगता है वो देखने के लिए आए। यहाँ पे हमें देखने को मिला कि जो कल्चरल पार्ट है दादरा नगर हवेली का वो हाईलाइट होता है। जैसे कि हैंडीक्राफ्ट चीजें हमें देखने को मिलती है, पर्स, जो कि बैंगल्स वगैरह हो गए, जो हैंडमेड हमें यहाँ देखने को मिलते हैं। एंड सिटीज में हमें जो है हैंडमेड चीजें इतनी देखने को नहीं मिलती है। जो डेली चीजें होती है सही होती है, उनका प्राइस वो करके हमें दिखाया जाता है। बट यहाँ पे जो एक्चुअल हैंडक्राफ्ट चीजें हैं वो हमें देखने को मिलती है एंड कंपैरेटिवली काफी अच्छे प्राइसेस हमें देखने को मिलते हैं। तो हम प्रेफर करते हैं हम यहीं से लें और हम यहीं आके हमारे कल्चर को एंजॉय करें, हमारे रूट से जुड़े, क्योंकि ये बहुत ही अच्छा लगता है। और यहाँ पे बहुत सारे मैन्युफैक्चरर्स, ट्रेडर्स भी आके अपना सेल्स देते हैं, जिससे हमें ये पता चलता है कि ये लोग कितने इन्वॉल्व हैं इस चीज में। और हाँ, हमारे राइड्स भी यहाँ पे बहुत अच्छे हैं एंड काफी अच्छे। हम लोग ने बहुत सारे राइड्स भी एंजॉय करे। यहाँ का फूड भी बहुत अच्छा है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।